નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ઓન ધ સ્પોટ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. આજે ઓન ધ સ્પોટમાં આપને મળાવીશ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક સાથે. ડોક્ટર અમીબેન યાજ્ઞિક એક એવું નામ ગુજરાત કોંગ્રેસમાં કે જેમને મહિલા સશક્ત નેતા પણ કહેવામાં આવે છે. વર્ષોથી કોંગ્રેસ સાથે તેઓ જોડાયેલા અને હમણાં ઘણા સમયથી અમીબેનને લોકો જોવા માંગતા હતા. તો ચાલો મળીએ અમીબેન યાજ્ઞિકને. ડોક્ટર અમી યાજ્ઞિક, સ્વાગત છે આપનું ઓન ધ સ્પોટ. નમસ્કાર. ઘણા સમયથી લોકો જોવા માંગતા હતા. મેં તમને કીધું કે અમીબેન તો દેખાતા જ નથી. રાજ્યસભાના સાંસદ બન્યા પછી અમીબેન યાજ્ઞિક ક્યાંક ગાયબ થઈ ગયા છે? ના, એવું નથી. દિલ્હી જવાનું હોય, પાર્લામેન્ટ એટેન્ડ કરવાની હોય, એક સેશનમાં લગભગ થ્રુ આઉટ મારી હાજરી હોય. ત્યાં ઘણી બધી મીટિંગ્સ એટેન્ડ કરવાની હોય. પ્લસ કંઈ ને કંઈ કોઈને કોઈ બિકોઝ મારું લીગલ બેકગ્રાઉન્ડ છે એટલે એ જરા વધતું ગયું છે આના લીધે કે ભાઈ હવે દિલ્હી પણ આવે છે એટલે કોઈ વિદ્યાર્થીઓ હોય, જુનિયર લોયર્સ હોય, બધાને કંઈ ને કંઈ પૂછવું હોય એટલે વ્યસ્ત રહેવાય છે. પણ અહીંયા તો હું મારું કાર્ય, મારી ઓફિસ ખુલ્લી જ હોય છે એટલે હું મારી ઓફિસમાં જાઉં છું. એટલે ટીવી પર કદાચ ઓછું તમે મને જોતા હશો એવું લાગે છે. તમે મને વધારે બોલાવો તો હું વધારે આજે બોલાવ્યા છે તો પછી તમને નહીં મૂકું. જી 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 જી. અમીબેન, આમ તો એવું કહેવાય છે કે જ્યારે તમને ટિકિટ મળી ત્યારે કોંગ્રેસના સભ્યોમાં પણ ગણાટ હતો કે અચાનકથી અમીબેનને ટિકિટ આપી દીધી. બહુ સરપ્રાઈઝ લાગ્યું હતું બધાને. અને પછીથી એક પ્રશ્ન ઉભો થયો કે અમીબેન હવે ગુજરાતમાં તો દેખાવ ખરા? ગુજરાતમાં તો હું હોઉં જ છું, એ વાત આપણે પછી કરીશું. પણ હા, ડેફિનેટલી સરપ્રાઇઝિંગ હતું. કારણ કે મેં ક્યારે એવી ઈચ્છા નહોતી રાખી કે હું કોઈ નેતા પદ મેળવું. મને એક પોલિટિશિયન થવું હતું કે હું પોલિસીમાં બનાવવામાં હું કંઈ મદદરૂપ થઈ શકું દેશની. અને કોંગ્રેસ જોડે મારો લગાવ એટલા માટે કે કદાચ જન્મ પછી જ્યારથી હું સમજણી થઈ ત્યારથી ગાંધીયન પ્રિન્સિપલ્સ ફોલો કરું છું. બિકોઝ મારા ગ્રેન્ડફાધર રવિશંકર યાજ્ઞિક એ વખતે ફ્રીડમ ફાઇટર ને એમની બધી વેલ્યુઝ એટલી બધી મને ઇન્કલ્કેટ મારામાં થઈ. એટલે બાળપણ, સ્કૂલમાં અપબ્રિંગિંગ, ઘરમાં વાતાવરણ એટલે ગાંધીયન ફિલોસોફી, ગાંધીયન વેલ્યુઝ અને એ બધું વાંચન થયું. એટલે કદાચ ઇનએડવર્ટન્ટલી આખી જે આપણી ઇન્ડિયાની ઇન્ડિપેન્ડન્સ પહેલાંની ને પછીની જે આખી હિસ્ટ્રી હતી એક સમજવાનો અનાયાસે મોકો મળ્યો. પણ એક્ટિવ પોલિટિક્સમાં હું જઈશ એવું મેં લોયર થઈ ત્યારે ક્યારે વિચારેલું નહીં, ટુ બી વેરી ફ્રેન્ક. અને ગુજરાતમાં દરેક ડિસ્ટ્રિક્ટમાં હું એનજીઓઝ જોડે સંકળાયેલી, ફ્રી લીગલ એડ કેમ્પેન્સ જોડે જોડાયેલી અને એ રીતે મહિલાઓ જોડે મહિલાઓના કેસ લેવાના, મહિલાઓ જોડે કામ કરવાનું, એમને નવા કાયદામાં એમની શું ભૂમિકા આવશે, એમને શું અધિકાર મળશે, એક કોલમ પણ લખું છું હજુ બી. એટલે એક્ટિવ પોલિટિક્સની વાત નથી. પણ પછી વન ફાઇન ડે એવું વિચાર્યું કે શા માટે એક્ટિવ પોલિટિક્સમાં ન જવું. અને એવી રીતે મેં રાજીવ ગાંધી ભવનના પગથિયા ચડ્યા અને એ દિવસે જે સોનિયાજીની વર્ષગાંઠ હતી ને આજે પણ સોનિયાજીની વર્ષગાંઠ છે, એ દિવસે પગથિયા ચડ્યા. સોનિયાજીને બહુ જ નજીકથી જોયા કે કેટલું બધું એ આ દેશ માટે કરે છે. એટલે એ મને લાગે છે બહુ જ મને ઇન્સ્પિરેશનનો સ્ત્રોત. લેટ મી બી વેરી પ્રિસાઇઝ એના માટે. અને પછી મેં જમ્પલાઈ જ દીધું કે હવે એક્ટિવ પોલિટિક્સમાં હું શું આપી શકું એક પાર્ટીને, અને હું મારો રોલ એક વકીલ તરીકે, એક સોશિયલ વર્કર તરીકે કેવી રીતે ફિટ કરી શકું પોલિટિક્સમાં. એનાથી વધારે મેં કંઈ વિચારેલું નહીં. અને ટુ બી વેરી ફ્રેન્ક, અહીંના જે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ છે એ લોકોએ પણ બહુ જ સ્વાભાવિક રીતે આવકાર્યું કે હા, તમે આ કામ કરવા માંગો છો તો તમે આવો. અને બહુ જ એન્કરેજમેન્ટ મને મળ્યું. અધરવાઇઝ હું કામ ના કરી શકી હોત. ક્યાંય પણ જવાનું હોય ને કામ કરવાનું હોય તો તરત જ કે હા તમે કરો, અને તમે પ્રદેશ કોંગ્રેસની ઓફિસમાં બેસીને. અને એ રીતે પછી પ્રવક્તાનું પણ મને એક જવાબદારી મળી અને એના લીધે હું ઘણું કામ પાર્ટીમાં કરી શકી. અને એ રીતે હું ગુજરાતમાં બહુ દેખાઈ ખાસો વખત.
મને એવું લાગે છે કે પછી મને નેશનલ મીડિયા પેનલિસ્ટ બનાવી સોનિયાજીએ, અને કદાચ મારું કાર્ય કે જે પણ હોય એ તમે કહો, હાઈકમાન્ડે મને રાજ્યસભા માટે નોમિનેટ કરી. ડેફિનેટલી બહુ જ મોટી જવાબદારી કહેવાય આમ જોવા જાઓ. તમે એક નેતા તરીકે તમારે કરવાનું હોય, અને હું હંમેશા પાર્ટીની ઋણી રહીશ કે મને સાંસદ તરીકે એક નોમિનેશન આપ્યું અને મને એક કામ કરવાની તક આપી. જે પાર્ટીના મૂળમાં, સોનિયાજીની વાત કરો, જે પાર્ટીના મૂળમાં એક મહિલા હોય, જે પાર્ટી પાસે તમારા જેવા મહિલા સશક્ત નેતા હોય, તેમ છતાંય ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસની અંદર મહિલાઓનું વર્ચસ્વ ખૂબ ઓછું દેખાતું હોય છે. ઇલેક્શન ટાઈમે લઈ લો અથવા કોઈ પણ બીજા કોઈ રાજકારણના મુદ્દાઓ હોય તો તેમાં મહિલાઓ બહુ ઓછી દેખાય છે, અથવા તો મહિલાઓને ક્યાંક એવું લાગે છે લોકોને કે પ્રાધાન્ય ઓછું અપાઈ રહ્યું છે. કેમ આવું? ના, એ કદાચ તમારું એવો તમારો ખ્યાલ હશે, પણ 33% વિમેન રિઝર્વેશન લાવવું જોઈએ એ સોનિયાજીનો બહુ જ મોટો મુદ્દો હતો, એક વિઝન, એક ડ્રીમ તમે કહો તો, અને રાજ્યસભામાં પાસ પણ કરાવેલું એમણે. પણ સંજોગોવશત લોકસભામાં એ પાસ ના થઈ શક્યું, એટલે 2014 પહેલા રિઝર્વેશનનું ના આવ્યું. પણ તમારે એ ના ભૂલવું જોઈએ કે તમે એમ કહો છો કે મહિલાઓ દેખાતી નથી. આ જે પક્ષની અત્યારે પ્રેસિડન્ટ સોનિયાજી હોય, 10 વર્ષ યુપીએ, ગોલ્ડન યર્સ ઓફ ઇન્ડિયા, તમે અત્યારે આપણે કમ્પેરિઝન કશું કરતા નથી. પણ અમે બેન ગુજરાત કોંગ્રેસમાં તમે લઈ લો ને, કોઈ એવી આંગળીના વેઢે ગણાય એવી પણ મહિલાઓના નામ મને આપો અત્યારે તમે. કારણ કે મહિલાઓ બહુ ઓછી ગુજરાત કોંગ્રેસમાં. તમે કીધું કે એક્ટિવ પોલિટિક્સ, તો કદાચ શું એક્ટિવ પોલિટિક્સ થી દૂર રહી છે મહિલાઓ? ગુજરાત કોંગ્રેસ પર ભરોસો ક્યાંક ઓછો મહિલાઓને, અથવા તો એમને સ્થાન ઓછું અપાઈ રહ્યું છે, એવું નથી લાગતું? ના, હું તમને આ મુદ્દા ઉપર વાત કરીશ, પણ મારી વાત પેલી પૂરી કરીશ કે સોનિયાજીનું વિઝન હતું 33% રિઝર્વેશન આપવાનું મહિલાને. પણ યુ શુડ નોટ ફર્ગેટ કે રાજીવ ગાંધીએ જો લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં, ગવર્નિંગ બોડીઝમાં, પંચાયતી રાજમાં કાયદો લાવીને મહિલાને ના મૂકી હોત તો મહિલા સરપંચ આપણા દેશમાં ક્યારે થઈ ના હોત. લેટ અસ બી વેરી ફ્રેન્ક કે એક મહિલાને તમે લોકલ લેવલે, ગામ લેવલે એને ટિકિટ આપો, એવું બની ના શકત. એટલા માટે હું તમને કહું છું કે મેં હમણાં પ્રશ્ન પૂછ્યો હતો થોડા વખત પહેલા પાર્લામેન્ટમાં, અને જવાબ એવો આવ્યો હતો, મેં નહીં, કોઈ બીજાએ પૂછ્યો હતો, અને મેં પછી મંગાવ્યો હતો એ જવાબ કે ભાઈ આપણા દેશમાં કેટલી સરપંચ, મહિલા સરપંચ થઈને મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજના મિનિસ્ટરે રિટર્નમાં જવાબ આપ્યો છે કે અત્યાર સુધીમાં આપણે ત્યાં 1 લાખ ઉપરાંત સરપંચ, મહિલા સરપંચ થઈ. હવે આ કાયદો ના હોત, રાજીવજી ન લાવ્યો તો વિઝન ના હોત તો ના થયું હોત. એટલે લોકલ બોડીઝમાં તમે બહેનોને જોઈ શકો છો, મહિલાને. પણ આપણે ત્યાં સેટઅપ એવો છે, સામાજિક વ્યવસ્થા એવી છે, ડાયનેમિક્સ એવા છે કે મહિલા એકદમ સીધી બહાર આવીને પોલિટિકલ ફિલ્ડમાં આવતી નથી. ધેર આર ટુ મેની પેટ્રિયાર્કલ પ્રોબ્લેમ્સ. એક પુરુષ પ્રધાન સમાજ છે, ગમે તેટલું આપણે કહીએ, આપણે કોપી કરીએ કે ભાઈ આપણે વેસ્ટર્ન ડ્રેસ પહેરીએ બધા. જો ગુજરાતનો આમ જોવા જાવ તો ડ્રેસ છે ચણિયા ચોળી, ઘાઘરી પોલકું, પણ આપણે તો બધા વેસ્ટર્ન ડ્રેસમાં છીએ. પીઝા ખાઈએ છીએ, તમે બહાર જાઓ તો બધું ફાસ્ટ ફૂડ છે. તો એ આપણે કોપી કરી છે, પણ પુરુષ પ્રધાન આપણો સમાજ હજુ બદલાયો નથી. એમાં તમે કોઈ વ્યક્તિ, કોઈ મહિલા એકદમ કે મારે પોલિટિક્સ જોઈન થવું છે તો એને થોડો સંઘર્ષ કરવો પડે. અનલેસ એન્ડ અનટિલ કે એની ફેમિલી આખી એને સપોર્ટ કરે, કે સમાજ એને સપોર્ટ કરે, કે એની કોમ્યુનિટી સપોર્ટ કરે, ત્યાં સુધી એ મહિલા એક્ટિવ નથી થઈ શકતી. એ સંઘર્ષ જરૂર કરે છે, પણ સામે સંઘર્ષનો જે એને મળવો જોઈએ, પ્રતિસાદ મળવો જોઈએ, સાથ મળવો જોઈએ. પણ બેન આ વસ્તુ અહીંયા કેમ અલગ થઈ જાય છે? આ વાત બીજેપી તરફ કેમ અલગ થઈ જાય? જ્યારે મહિલા મોરચાની વાત આવે તો બીજેપીમાં તો મહિલાઓની ફોજ દેખાઈ આવે, જ્યારે કોંગ્રેસની વાત આવે, ગુજરાત કોંગ્રેસની, તો અહીંયા મહિલાઓની ફોજ એટલી નથી દેખાતી. જ્યારે ટિકિટ વહેંચણીની વાત આવે તો બીજેપી હંમેશાથી મહિલાઓને પ્રાધાન્ય આપી અને ટિકિટ આપે, ભલે પછી બેકસીટ ડ્રાઈવર બીજું કોઈ હોય, પણ તેમ છતાં મહિલાઓને પ્રાધાન્ય અપાય છે. કેમ ગુજરાતમાં નથી અપાતું? મારો પ્રશ્ન પહેલી વાત તો મને એવું નથી લાગતું કે બીજેપી જોડે કોઈ પાર્ટીને કમ્પેર કરવી જોઈએ. બીજેપી પાર્ટી જ્યારથી મને લાગે છે 80-માં આવી, અને ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયી, અડવાણીજીની હતી, વિથ ધ બેકગ્રાઉન્ડ ઓફ RSS. અને એ લોકો એ વખતે એવું કહેતા હતા કે RSS એ કલ્ચરલ વિંગ છે અમારું, બરાબર. અને ત્યારથી એ પાર્ટી આવી. કોંગ્રેસ ઇઝ 125 યર્સ ઓલ્ડ પાર્ટી. લડત પહેલા કેટલા લોકોએ ગોળીઓ ખાધી, કેટલા લોકોએ જાન ગુમાવ્યા, કેટલી માઓ, મહિલાઓ વિધવા થઈ, ત્યારે આપણને
ઇન્ડિપેન્ડન્સ મળી એ દેશને આજે અહીંયા સુધી લઈ આવવા કે તમારે પ્લેનમાં તમે મોરિશિયસ જઈ શકો, હોલિડે પેકેજીસ લઈ શકો, તમે મન ફાવે તે કરી શકો, યુ હેવ ઇમ્પોર્ટેડ કાર્સ, યુ હેવ રોડ્સ, હાઈવેઝ, એટલે ત્યાં સુધી દેશ પહોંચ્યો. પણ બીજેપી જે 80માં આવી અને અત્યાર સુધી આવી, એ બીજેપી અત્યારે આપણે જે જોઈ રહ્યા છે, તમે કમ્પેર કરો છો એટલે હું બહુ એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે કહું છું, પછી હું કોંગ્રેસની વાત કરીશ, કે એ ભારતીય જનતા પાર્ટીના લીડર્સની પાર્ટી નથી આપણા ત્યાં અત્યારે, કારણ કે ઇટ ઇઝ પ્રાઇમ મિનિસ્ટર મોદી અને અહીંથી ગયેલા છે, એટલે કઈ રીતે એમણે ગોઠવવું. કારણ કે તમે ક્યારેય સાંભળ્યું કે બીજેપીમાં કોઈએ ટિકિટ માંગી કે કોઈએ રિક્વેસ્ટ કરી? તમને ક્યારે તમે જોઈ કાઢો આખો, તમે ક્યાંય ત્યાં માંગવાની કે મેં આ કામ કર્યું છે ઉપરથી જ આવતું હોય છે. એટલે એ એક સિસ્ટમ ગોઠવાયેલી છે એમની, એ એક પાવરમાં પાર્ટી છે અને એટલા માટે એ નક્કી કરે છે. બાકી એક્ટિવ પોલિટિક્સમાં તમે મને બતાવો ને કે એમના મહિલા સાંસદો ક્યાં છે. કોંગ્રેસમાં કેમ ખોરવાઈ ગયેલી છે? ના, કોંગ્રેસ ઇઝ અ ડેમોક્રેટિક પાર્ટી, લેટ મી ટેલ યુ. જે વ્યક્તિને કોંગ્રેસમાં આવવું છે એ મહિલા આવે છે, ગ્રાસરૂટથી આવે છે. અત્યારે અમારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમે જુઓ તો બેન છે, કમળાબેન છે અત્યારે જે લીડર ઓફ ઓપોઝિશનમાં બેસે છે, તો બહેનોને એટલું બધું પ્રોત્સાહન મળે છે. પણ મેં તમને જેમ કીધું કે એક સામાજિક વ્યવસ્થામાં બેન 24 કલાક કેટલું આપી શકે છે પોલિટિકલ સિસ્ટમમાં, બધી જ સિસ્ટમ્સમાં છે, ઇન્ડસ્ટ્રીમાં પણ છે. તમે ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસમાં તમે પૂછી જુઓ કે તમને કઈ ટોપ ઉપર ગણ્યા ગાંઠા દેખાય છે. એટલે ફૂલ ટાઈમ વર્ક કરવા માટે અને સમાજ એને એક્સેપ્ટ કરે છે, એની પોલિટિકલ આઈડેન્ટિટી એક્સેપ્ટ કરે છે, એ કઈ રીતનું કામ કરે છે. એટલે પાર્ટી તો હંમેશા એન્કરેજ કરે છે. એટલે અમારા ત્યાં મહિલા વર્કર્સ કે મહિલા નેતાઓની ખોટ નથી. તમે એમ કહો તો તમે જુઓ કે અમારા ત્યાં જ્યારે ટિકિટ આપે છે ત્યારે મહિલાઓ હોય છે, પણ આપણે ગુજરાતના ઇલેક્શન્સની વાત એટલા માટે નથી કરતા કે દેર આર ડિફરન્ટ કન્સિડરેશન્સ, ડિફરન્ટ ફેક્ટર્સ જીતવા માટેના, અને એ એક પાર્ટીએ કરવું પડતું હોય છે. એટલે કમ્પેરિઝન વિથ બીજેપી મને નથી લાગતું કે કરવાની જરા પણ જરૂર છે. બીજેપી હવે 1 ને 2 કે 3 જણ લીડર્સ છે એમની પાર્ટી બનીને રહી છે. સૌથી વધારે તમે તો દિલ્હી રહેતા હો છો અને દિલ્હી સાથે હવે તમારો એક અનોખો લગાવ પણ થઈ ગયો છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટેની શું વ્યૂહરચના અને ત્યાં જઈને કઈ પ્રકારની રજૂઆત તમારી હોય છે? કારણ કે સંગઠન તો મજબૂત કરવું પડશે અને આવનારા સમયમાં હજી ઘણા બધા ઇલેક્શન્સ આવી રહ્યા છે. આવા સમયમાં ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટેના શું પ્રયત્નો? કારણ કે અમે બેન એ વાત માનવી પડશે કે છેલ્લા ઇલેક્શન્સમાં પણ ખૂબ જ ખરાબ કોંગ્રેસનું પ્રદર્શન રહ્યું છે, તો હવે આગામી સમયમાં શું વ્યૂહરચના? જો પહેલી વાત તો આટલી બધી સીટો કોંગ્રેસ જીતીને આવી હતી 2017માં. આપણે એ ન ભૂલવું જોઈએ કે કોંગ્રેસ ઇઝ અ પેન ઇન્ડિયા પાર્ટી. તમે કોઈ પણ રાજ્યમાં જાઓ તમને કોંગ્રેસ મળે, વિચ ઇઝ નોટ ટ્રુ ઓફ એની અધર પાર્ટી. એટલે તમને જ્યાં પણ જાઓ ત્યાં તમને કોંગ્રેસ પાર્ટીનો વર્કર, પછી મહિલા કોંગ્રેસ હોય કે તમને NSUI હોય કે કોઈ પણ વ્યક્તિ તમને મળી રહે, કોંગ્રેસની વિચારધારાવાળા વ્યક્તિઓ તમને મળી રહે. પણ કોંગ્રેસ પાર્ટી ઇઝ એવરીવેર. ગુજરાતમાં 2017માં આપણે રિઝલ્ટ જોયું છે કેટલું આવ્યું, અને પછી જો તમે એમ કહેતા હો કે બીજેપીમાં કેમ આવી રીતે બધાને ટિકિટ ફાળવણી કરવામાં આવે છે, તો શા માટે બીજેપી બીજી પાર્ટીઓમાંથી લોકોને લઈ જાય છે? તમે એટલી સ્ટ્રોંગ પાર્ટી હો, તમારું નેતૃત્વ એટલું સ્ટ્રોંગ હોય, તમારી વિચારધારામાં લોકોને એટલી આસ્થા હોય, તો શા માટે તમે બીજી પાર્ટીમાંથી લોકોને લઈ જાઓ છો? તમારે બીજી પાર્ટીને અડવું જ ન જોઈએ. તમારી પાર્ટીનામાંથી કેમ નેતાઓ તમે ઊભા નથી કરતા? ધેટ મીન્સ કે તમારી પાર્ટીમાં નેતા છે નહીં, તમારી પાર્ટીના માણસો જીતી શકે એમ નથી, એટલે તમે બીજી પાર્ટીઝમાંથી લઈ જાઓ છો. એટલે બીજેપીની આપણે આજે વાત કરીએ તો એ જુદી જાતનું કામ કરે છે. અમીબેન, સોરી રોકવા માંગુ છું કે જે તમે વાત કરી રહ્યા છો, આ વાત તો ઇલેક્શન ટાઈમે પણ હતી કે બીજેપી અમારા વ્યક્તિઓને લઈ જાય છે, પણ જ્યારે એ 8 પેટા ચૂંટણીઓ જો જીતી જતા હોય, એ કોંગ્રેસના સિમ્બોલ પર જીતતો આવેલો વ્યક્તિ, ધારાસભ્ય જે વર્ષોથી કોંગ્રેસના સિમ્બોલ પર જીતતો હોય, અને એ વ્યક્તિ જો બીજેપીના સિમ્બોલ પર પણ જીતી જાય તો એ તો વ્યક્તિ વિશેષ કહેવાય. પણ એવા સમય પહેલા એવું હતું અમીબેન કે કોંગ્રેસ એટલે કે ગ્રામીણ પાર્ટી, ગ્રામીણના લોકો સાથે જોડાયેલી પાર્ટી, અને બીજેપી એટલે શહેરીકરણ જ્યાં થઈ ગયું હોય એવી જગ્યાથી ચૂંટાતી આવતી પાર્ટી. પણ હવે આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે છેલ્લા ઘણા સમયની અંદર, એ તમારે પણ સ્વીકારવું રહ્યું? ના, સ્વીકારવું રહ્યું તમારી વાત બરાબર, કારણ કે ઇલેક્શન ટુ ઇલેક્શન ઇક્વેશન્સ ને ડાયનેમિક્સ બદલાતા હોય છે. પણ આપણે એમ કેવું કે 8 જણા જીત્યા તો આપણે
વખત એવું માનવું રહ્યું કે ભાઈ એ લોકો ત્યાં પહેલા પણ જીતેલા. સોરી, 8 માંથી 5 જણ જીત્યા. correct. ના, એટલે જેટલા લોકો બી જીત્યા, આપણે આંકડો નથી કહેતા, પણ એમણે ત્યાં કામ કર્યું હોય એરિયામાં અને પબ્લિકે કદાચ એમનામાં વિશ્વાસ મૂક્યો હોય અને એ શું વિશ્વાસ મૂક્યો હોય એનું એનાલિસિસ તો અમે વિધિન ધ પાર્ટી અમે કરીએ છીએ. પણ ધ ફેક્ટ રિમેન્સ કે કોંગ્રેસ દરેક ડિસ્ટ્રિક્ટમાં છે, દરેક મુદ્દો ઉઠાવે છે અને 25 વર્ષથી જો જે પાર્ટી સત્તામાં નથી છતાં પણ જો આટલા બધા કાર્યકરો નીચે ગ્રાઉન્ડ લેવલે પણ કામ કરતા હોય, દરેક મુદ્દો તમે જોતા હો તો ટીવીમાં પણ તમને ડિબેટ્સમાં પણ જોવા મળશે. અમે જ્યારે પણ કોઈ પણ મુદ્દો હોય તો અમે પ્રજાની પડખે આવીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ, ગવર્નર પાસે જઈએ છીએ, દેખાવ કરીને જનતાને બતાવીએ છીએ કે આ આપણા વિરુદ્ધનું, તમારા વિરુદ્ધનું કામ છે. પણ એક મશીનરી એવી ઊભી થઈ છે બીજેપીની અંદર કે એ લોકો પોતે કશું કરતા નથી, એ બતાવતા નથી જે કરે છે, કારણ કે પોસિબલી કંઈ છે નહીં ખાસ કરેલું કામ. પણ આખો દિવસ જે પાર્ટી હારેલી છે એ પાર્ટી ઉપર તમે આક્ષેપો કર્યા કરો. તમે જ્યારે પણ જોયું સી પિક અપ એની સ્પીચ ઓફ ધ ચીફ મિનિસ્ટર અને બીજા મિનિસ્ટર્સ તો આવતા જ નથી. લેટ અસ બી વેરી ફ્રેન્ક. તમે કોઈ એજ્યુકેશન મિનિસ્ટરને આવીને હમણાં 6000 શાળાઓ બંધ કરી સરકારી, આવીને જોયું કે એમણે કેમ બંધ કરી, બાળકોનો જ્ઞાન માટેનો રસ્તો કેમ છીનવી લીધો, એના વિશે કોઈ મિનિસ્ટર આવીને બોલ્યા? તો એ જ્યારે તમે જુઓ તો ખાલી સામે પક્ષ વિપક્ષ 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 મજબૂત છે એટલા માટે તો તમને તકલીફ છે. એટલે તમે તમારું કામ તો જે કરો નહીં તો 25 વર્ષમાં એન ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ, ડેવલપ સ્ટેટ જો હોય, ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોય. તમે રસ્તા પર બાળકોને ભીખ માંગતા જુઓ છો, તમે ઓર્ફનેજીસ જુઓ, અને ડેવલપ રાજ્ય કહીએ છીએ આપણી જાતને. હું બધાને દાખલા આપું છું. 15-20 વર્ષ 25 વર્ષ પહેલાથી મેં સોશિયલ વર્ક ચાલુ કર્યું છે, ત્યારે 2 ગરડાના ઘર હતા, એક નવરંગપુરા અને એક બીજી જગ્યાએ. અત્યારે તમે આંકડો કાઢો 357 ઉપર ગરડાના ઘર છે ગુજરાતમાં. આ ડેવલપ્ડ સ્ટેટ છે આપણો. એટલે આપણે કન્ટિન્યુઅસલી પોલિટિકલ ને ઇલેક્શન મોડમાં ના રહેવું જોઈએ. આપણે આગળ વધવા માટે આપણે બીજા દેશોની હરોળ માટે શું કરીએ છીએ? તો બીજેપી ફક્ત વિપક્ષને જ ટોક્યા કરે છે. તમે શું કરો છો એ તો તમે બતાવો. ચલો, રાજ્યસભાના સાંસદ તરીકે હવે તમારી વ્યૂહરચના વિકાસના કાર્યો માટેની કઈ પ્રકારની? જો પહેલા તો વિકાસના કાર્યોમાં, ડેવલપમેન્ટ એજન્ડામાં શિક્ષા આવે, બેરોજગારી, એટલે તમારા જે નવયુવાન છે એ ભણીને બહાર નીકળે છે. તમે યુનિવર્સિટીઝ તો બધી ચારે બાજુ કરી કાઢી, પણ એમને બહાર નીકળે છે તો એ શિક્ષિત બેરોજગાર થઈને નીકળે છે. તમે એમને ક્યાં તમે બેરોજગારી, તમે એમને રોજગારી ક્યાં આપો છો? તમારી ઇન્ડસ્ટ્રીમાં, ફેક્ટરીઝમાં તમારા તો છે જ નહીં, ઓલ માઇગ્રન્ટ લેબર્સ છે, તમે લેબરર્સ છે, બીજા રાજ્યમાંથી આવે છે. તમારે આ બધા આંકડા કહેવા પડે. ઇફ યુ આર અ ગવર્મેન્ટ, ટ્રાન્સપેરન્ટ ગવર્મેન્ટ હો, તમે ગવર્નન્સ શું છે તમે સમજતા હો, તો તમારે કહેવું પડે કે હા, અમારા ત્યાં બેરોજગારી બહુ જ છે, અમે અમારા યુવાનોને ભલે યુનિવર્સિટીમાંથી નીકળે પણ રોજગારી નથી આપી શકતા. તમારું માલ ન્યુટ્રિશનનો રેશિયો તમે જુઓ મહિલાઓનું, અને તમે શું નરિશમેન્ટ આપો છો. તો આ બધી સ્કીમો બધી બહુ સરસ છે, અને સ્કીમો તો એવી છે જિજ્ઞાબેન કે પહેલવહેલી જે તમે 108 આવી હતી ને કેન્દ્ર સરકારથી ગુજરાતમાં, એનું તમે લેબલ કાઢીને તમે તમારું લેબલ લગાવી દીધું. ઇઝ ધીસ યોર પોલિટિકલ વિઝન એઝ અ બીજેપી? આ તમારું પોલિટિકલ વિઝન ના હોઈ શકે. તમારું પોતાનું તમે શું કરવા માંગો છો આ દેશ માટે? કોંગ્રેસે તો કર્યું જ છે બધું જ. ડેમ્સ કર્યા છે, તમે ભાખરાનાંગલ ડેમ લો, તમે આઈઆઈટી લો, તમે આઈઆઈએમ લો, તમે ઓલ યુનિવર્સિટીઝ લો, ટોપ રિસર્ચ સેન્ટર્સ લો, પણ તમે બેરોજગાર, આપણા જ રાજ્યના બેરોજગાર શિક્ષિત યુવાન બહાર નીકળે છે ભણીને, એના માટે તમારી પાસે રોજગારીનું પેકેજ શું છે? જો આપણે આટલા સમૃદ્ધ રાજ્ય છે તો આટલા અનાથાશ્રમ કેમ છે? આટલી ગરડાના ઘર કેમ છે? તો તમારે એ બધા પ્રશ્નો, તમારે શિક્ષા માટે, શિક્ષણ કેમ આટલું બધું પ્રાઇવેટાઇઝેશન ને કોમર્શિયલાઇઝેશન છે શિક્ષણમાં? શા માટે તમે શિક્ષણ ફ્રી નથી આપી શકતા? તમે તો ઉપરથી 2014માં 13,000 શાળાઓ બંધ કરી હતી. યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ. અને હમણાં 2 દિવસ પહેલા ન્યૂઝ હતા કે 6,000 શાળા, સરકારી શાળા બંધ કરી. તો શું આ ડેવલપ્ડ રાજ્ય પાસે ફંડ્સ નથી બાળકોને ભણાવવાને? એટલે તમે નેક્સ્ટ જનરેશન કે એના પછીનું જનરેશન ભણ્યા વગરનું રહેશે, અક્ષર જ્ઞાન વગરનું રહેશે? તમે શું એમને મજૂરી કરવા માટે રાખ્યા છે? તમે એમને ભણાવવા નથી માંગતા? તમે એમને સાયન્ટિસ્ટ બનાવવા નથી માંગતા? તો આ બધું વિઝન નથી. પણ તમારે તો વિપક્ષ
વિપક્ષ સ્ટ્રોંગ છે એટલે જ તકલીફ છે. લોકશાહીના આ દેશમાં વિપક્ષ સ્ટ્રોંગ રહે એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય અને તો જ મજબૂત લોકશાહીનું તંત્ર આપણે માણી શકીએ. પણ અમીબેન, પ્રશ્ન એ પણ છે કે આ જે મુદ્દા અત્યારે તમે અહીંયા મારી સાથે ઉઠાવી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એ મુદ્દા અસરકારક રીતે નથી ઉઠાવી શકતી એવી લોકોમાં એક છાપ છે. કેમ આવું? ના, એવું છે કે જ્યારે એક પાર્ટી પાવરમાં હોય અને એ કન્ટિન્યુઅસ અમુક રીતે પ્રજાને કહેતી હોય, એટલું સ્ટ્રોંગલી વિપક્ષના મુદ્દા ના લઈ શકતા હોય. આઈ એમ નોટ બ્લેમિંગ કે ભાઈ મીડિયામાં નથી ઉઠતા કે કોઈ ઉઠાવતું નથી, એવું નથી. કન્ટિન્યુઅસલી એટ ગ્રાઉન્ડ લેવલ બધાને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે બધાને જ ખબર છે, પ્રજાને પણ ખબર છે. નહીતર એવું હોય, આટલી બધી ફેન્ટાસ્ટિક પાર્ટી હોય અને આટલું બધું સુંદર કરતી હોય, જે રીતે ચીફ મિનિસ્ટર કન્ટિન્યુઅસલી બોલતા હોય છે અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હું જોયા કરું છું, તો 182 સીટ આવી જોઈએ. આખું ગુજરાત 6.5 કરોડ જે છે એમાંથી બધાએ ભણેલા હોવા જોઈએ. બધાને ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટિટ્યૂટ્સ, કયા નવા ડેમ બનાવ્યા તમે જુઓ તો છાશવારે હું જોતી હોઉં છું ટીવીમાં કે સૌરાષ્ટ્રમાં પાણી નથી, બહેનો બહાર આવી છે. તમે આ રીતે તમારી બહેનો માટે કેર કરો છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. અમીબેન, કઈ પ્રકારની વ્યૂહરચના છે હવે? ના, સ્થાનિક જે ચૂંટણી થવાની છે તો સ્થાનિક મુદ્દાઓ લેવામાં આવશે. એટલે કન્ટિન્યુઅસલી કોંગ્રેસનું જે નેતાગણ છે એ બેસીને ચર્ચા કરે છે. દરેક લેવલે કોઈ જગ્યાએ પાણીની સમસ્યા છે, કોઈ જગ્યાએ ખેતીની સમસ્યા છે, કોઈ જગ્યાએ પાવર નથી પહોંચતો, કોઈ જગ્યાએ બેરોજગારી છે, કોઈ જગ્યાએ અનાજ નથી પહોંચતું, કોઈ જગ્યાએ વિતરણ સિસ્ટમના ઇસ્યુઝ છે. એટલે બધા જ મુદ્દા પાર્ટી લઈ રહી છે અને ડેફિનેટલી એના ઉપર કઈ રીતે આગળ વધવું અને કઈ રીતે કરવું, ચોક્કસ રીતે ડિફરન્ટ રિવ્યુ રચના. ગુજરાત કોંગ્રેસની અંદર વધારેમાં વધારે ગ્રુપિઝમ ચાલે છે. આવી છાપ કેમ લોકોના દિલો દિમાગ પર છવાઈ ગઈ છે? એવું કશું છે નહીં. આ ગ્રુપિઝમ કંઈક ક્યાંકથી શોધ્યું છે, હું બી શોધ્યા કરું છું કે આવું કંઈક છે પણ મને દેખાતું નથી. ગ્રુપિઝમ જેવું કંઈ ના હોય, પણ ત્યાં જ્યાં વધારે તમારે એક્ટિવ પીપલ તમે જુઓ તો તમને એવું લાગે કે ભાઈ આ બધા જ આટલા બધા એક્ટિવ પીપલ છે એક પાર્ટીમાં, એવું તમને બીજી પાર્ટીઝમાં જોવા નહીં મળે. કારણ કે ત્યાં બોલી શકાય એવું જ નથી કે કહી શકાય એવું નથી. બિલકુલ ડેમોક્રેસી વિહીન પાર્ટીઝ હોય ત્યાં તમને 2 જ નેતા જોવા મળે કે 3 જ નેતા જોવા મળે, એક સ્ટેટ લેવલે, એક સેન્ટ્રલ લેવલે, અને બંને જગ્યાએ પાવર સેમ. પણ એવો પણ તો આક્ષેપ થાય છે કે ગુજરાત કોંગ્રેસમાં બધા જ નેતા છે અને કાર્યકરો બહુ ઓછા રહ્યા છે, જ્યારે કે બીજેપીમાં સામેની પાર્ટીમાં 2 જ પક્ષને સૌથી વધારે જોવામાં આવે છે. એટલે તમારું કમ્પેરિઝન તમે નહીં ચાહો તો પણ મારે બીજેપી સાથે કરવું પડશે. પણ બીજેપીની અંદર નેતાઓ ઓછા અને કાર્યકરો વધારે છે, એ તો તમે પણ સ્વીકાર્યું. હાલ ના, સ્વીકારવાની વાત જ નથી. ત્યાં 2 કે 3 જ નેતા છે. મેં તમને પહેલેથી કીધું તો આખું ઇન્ડિયા જાણે છે. ના, એટલે જે લોકો નેતા ના હોય એ કાર્યકર હોય એવું માનવાની જરૂર નથી. કારણ કે જો એ કાર્યકરો આટલા વખતથી હોય તો એમને નેતા બનાવી નથી શક્યા. નેતા તો બીજી પાર્ટીમાંથી લઈ જાય છે. તો કઈ જાતનું ગ્રૂમિંગ કરો છો તમારી પાર્ટીમાં કે કાર્યકર જ રહે આખી જિંદગીને 3 જ નેતા રહે? ના, કોંગ્રેસમાં એવરીવન ઇઝ અ કોંગ્રેસી. એને કોઈ જ નેતા કે કાર્યકરમાં સ્પ્લિટ કરવાની જરૂર નથી. આપણે હવે આગળ વધી રહ્યા છે, મોડર્ન થઈ રહ્યા છીએ અને 21st સેન્ચુરી 21મી સદીના 3જા દાયકામાં છીએ આપણે. એટલે આ બધા ઘીસા પીટા શબ્દો બીજેપી પાસે રહેવા દઈએ અને બીજી પાર્ટીઝ માટે બીજેપી ચલો જવા દે, પણ અમે બધા કોંગ્રેસી છે ને, વી આર કમિટેડ ટુ ધ કન્ટ્રી. એટલે અમે એ રીતનું જ કામ કરીએ છીએ કે આપણા દેશના યુવાનને શું મળે, મહિલાને શું મળે, બાળકોને શું મળે, એજ્યુકેશન ફ્રી કેવી રીતે મળે, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ફૂડ સિક્યોરિટી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, મહિલાને ઘરની અંદર પણ પ્રોટેક્શન, બહાર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એક્ટ, રોડ ઉપર પણ નિર્ભયા કાંડ પછી 2013માં સુધારા આવ્યા બધા જ. અને આપણા ત્યાં આટલા બધા કેસીસ થાય છે, તમે મને એ તો પૂછતા જ નથી કે આટલા બધા કેસીસ થાય છે, યુપીના કેસ બહાર આવે છે, આપણા કેસનું કેમ કોઈ અંત નથી આવતો, બહાર નથી આવતું? આપણા ત્યાં થતા નથી? તમે 1 જ મિનિટમાં જો પછી જતા રહે છે. તો ક્રાઇમ રેશિયો પણ આપણે કાઢવો પડે ને ગુજરાતનો. એટલે આ બધા જ ઇશ્યુઝ છે. એટલે કન્ટિન્યુઅસલી પૂછો ને, બીજેપી ઇઝ ડેફિનેટલી નોઈંગ કે વિપક્ષ બહુ સ્ટ્રોંગ છે.
એટલે એ ઇશ્યુ પર આપણે બહુ ના કરીએ ચર્ચા. આમ તો તમે સાંસદ તરીકે ખૂબ એક્ટિવ છો જી. અને તમારા કામો લોકો સુધી હજી સુધી પ્રમોટ નથી થયા. શું કારણ? અને તેની સાથે સાથે અમીબેન યાજ્ઞિકે એવા કયા કયા કાર્યો કર્યા રાજ્યસભાના સાંસદ બન્યા પછી? જી, એક તો રાજ્યસભાના સાંસદ તરીકે અમને એક સ્પેસિફિક એમપી લેડ ગ્રાન્ટ્સ આવતી હોય છે, જે દરેક સાંસદને આવતી હોય છે. એને ક્યાં વાપરવી અને કયા સારા કાર્યો માટે કરવી. હવે એના માટે તમારે બધાને કંઈ જાણ કરવાની હોય, જે તે ડિસ્ટ્રિક્ટમાં જ્યાં થતું હોય ત્યાં બધાને ખબર હોય છે. પણ ત્યાં સંસદમાં તમારે જે બિલ્સ આવતા હોય એની ઉપર તમારે એક ન્યુટ્રલ રહીને કે ભાઈ દેશને કામ આવશે આ કાયદો, એના ઉપર જે ચર્ચા કરવાની હોય એવા ઘણા બધા બિલ્સ ઉપર ચર્ચા કરી, ઇનપુટ્સ આપ્યા, પ્રાઇવેટ મેમ્બર્સ બિલ તમે સર્ક્યુલેટ કર્યા અને કાયમ કોંગ્રેસ પક્ષનો જે પક્ષ મૂકવાનો હોય કે ભાઈ આટલા વખતથી અમે આના ઉપર કરી રહ્યા હતા અને આનો જે નતીજો આવવો જોઈએ એ મારો કોન્ટ્રીબ્યુશન તો ના કહેવાય પણ એક મારી ફરજ છે એ સમજીને હું કરું છું. ગુજરાતમાં જ્યાં પણ મને ડિસ્ટ્રિક્ટ લેવલે કામગીરી સોંપાય છે ત્યાં હું ચોક્કસ જતી હોઉં છું અને મારું ભ્રમણ હોય જ છે. અને પહેલા પણ હું એઝ અ સોશિયલ વર્કર બધે જ જતી હતી, એટલે મને મુદ્દા બધા ખબર છે. એટલે મેં તમને કીધું કે આ પાણીનો મુદ્દો કેમ નથી લેતા, કે અમે ઘરે ઘરે પાણી પહોંચાડીશું. માલ ન્યુટ્રિશનનો ઇસ્યુ કેમ નથી લેતા સરકાર પાવરમાં છે તો. શિક્ષણનો મુદ્દો કેમ નથી લેતા. અને લાઈનોની લાઈનો ઊભી હોય છે, ટેન્કરો પાણીના જાય છે, એ વખતે તો પિટિશનો કરતા હતા અમે. પણ અત્યારે તો સરકાર એમ કે પાણી પહોંચે છે તો તમે ટીવી પર આ બધી બહેનોને કેમ પાણી વગર. પણ આ બધા મુદ્દા એવું નથી લાગતું કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકો સમક્ષ પણ નથી લઈ જવામાં આવતા. અને જ્યારે પણ હમણાં જ લાસ્ટ ઇલેક્શનમાં જ મેં તો જોયું, તમે જેમ પહેલા આપણે ઓફ ધ રેકોર્ડ વાત થઈ કે ફિલ્ડ વર્ક તમે કરો એટલે ખબર પડે, ફિલ્ડ પર પહોંચ્યા પછી એ મુદ્દા અસરકારક રીતે નથી પહોંચ્યા લોકો સુધી. માત્ર અમારા ધારાસભ્યો લઈ ગયા, અમારા ધારાસભ્યો લઈ ગયા, આના સિવાય બીજો કોઈ મુદ્દો પણ નહોતો ને ઇલેક્શનમાં. ના, ઇલેક્શનમાં મુદ્દા એવા હોય છે કે સપોઝિંગ તમે સ્ટેટ લેવલ એસેમ્બલી ઇલેક્શન્સ લો તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધી કોન્સ્ટિટ્યુઅન્સી. ને પછી તમે કાયમ જુઓ છો કે હમણાંથી તો લોકલ મુદ્દા તમે ગમે તેટલા લો પણ મુદ્દા આવી જાય છે મંદિરના 370 અને એટલું બધું એનું મારો થઈ જતો હોય છે. એટલે પ્રજાને પણ એક સેકન્ડ તમે એવી રીતે ફિક્સમાં મૂકી દો છો. પણ આઈ થિંક ધીરે ધીરે ધી અવેરનેસ એટલી બધી વધી જઈ રહી છે. એટલે બીજા જે ફેક્ટર્સ મારે જેની ચર્ચા અત્યારે નથી કરી, કારણ કે બહુ ડિટેલમાં જઈ શકાય એવા ફેક્ટર્સ છે કે વોટર શું નક્કી કરીને છેલ્લી ઘડીએ વોટ આપે છે. તે છતાં કોંગ્રેસ ઇઝ અ વેરી લાર્જ વોટ બેંક અને એ તમે જોઈ શકો છો. there will be a definite change sooner or later, કારણ કે એકની એક વસ્તુ હંમેશા નથી ચાલતી. એ જ્યારે પ્રજા વિચારવા માંડે અને વિચાર શક્તિ સાચું ને ખોટું શું છે, ઇટ ટેક્સ ટાઈમ, ઇટ્સ પોલિટિક્સ. અમે 10 years અમે જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે બિલકુલ અવાજ કર્યા વગર બધી જ સિસ્ટમ્સ ઇન પ્લેસ હતી અને બધાને છેવાડેના માણસ સુધી મનરેગા હોય કે તમે ફૂડ સિક્યોરિટી હોય બધું બધાને પહોંચતું હતું. પણ કન્ટિન્યુઅસલી તમે 25 વર્ષ ને 20 વર્ષ પહેલાના કોઈ એકાદ વાક્ય લઈને તમે પિષ્ટ પેશન કરો, એ પણ આઈ થિંક પ્રજા જોડે તમે સારું કરી રહ્યો છો એવું હું પોતે ઇન્ડિવિજ્યુઅલી નથી માનતી. તમારે પ્રજા સમક્ષ પ્રજાની કેર કરો છો ને પ્રજા માટે શું કરો છો ચોક્કસ કહેવું જોઈએ. કન્ટિન્યુઅસલી બોલ કરવાથી અને ન કરવાથી સમડે રિયાલિટી comes. ચલો આશા રાખીએ અમીબેન કે તમે જે બધા મુદ્દા ઉઠાવી રહ્યા છો આવનારા સમયમાં કોંગ્રેસ બહુ સારી રીતે આ મુદ્દા લોકો સમક્ષ લઈ જઈ શકે અને આવનારા સમયમાં કોંગ્રેસનું વધુ સારું અસરકારક પરફોર્મન્સ જોવા મળે. તમારા જેવા ઘણા બધા હજી નેતા જો કોંગ્રેસની અંદર આવી જાય તો પાર્ટી વધારે ને વધારે મજબૂત થાય તેવું લાગી રહ્યું છે. અત્યારે આપ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. હા, અમારા ત્યાં બધા જ એકદમ ડાયનેમિક નેતાઓ છે અને તમે જોઈ રહ્યા છો કે 24 કલાક કાર્યરત હોય છે અને ઉપરથી પણ ખૂબ સારું માર્ગદર્શન છે. એટલે કોંગ્રેસ પાર્ટી તો સારું જ કરી રહી છે. થેન્ક યુ સો મચ. અને આ હતા અમીબેન યાજ્ઞિક કે જેઓ કહી રહ્યા છે કે આવનારા સમયમાં વધુ ને વધુ આક્રમકતા સાથે મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. કોંગ્રેસને મજબૂત કરવા માટેના પ્રયત્નો પહેલા પણ ચાલી રહ્યા હતા, આજે પણ ચાલી રહ્યા છે અને આવનારા સમયમાં કોંગ્રેસ વધુ સારું પરફોર્મન્સ કરશે તેવી તેમને આશા છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.